ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ચલો મમ્મીને મળાવે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવું આજે સારું છે? ગળામાં ગરદન દુખતી હતી એવું જ રહેશે કેટલા દિવસ સુધી? કેમ ખબર પડે? એવું છે? તો ચલો, તે શું કામ કરવાનું કીધું મને? મશીનની પાઇપ ચડાવવાનું કીધું તો મશીન ચાલુ થાય. તો ચલો મશીનની પાઇપ ચડાવી દઈએ. અહીંયા મશીન છે, મશીનની પાઇપ ચડાવવાની છે. તો મમ્મી પાઇપ ચડાવી દીધી છે, મશીન ચાલુ કરવા કરી દેજો. ને લોટ લઈને ક્યાં જઈશ? લોટવાળા દાદા આવીને દેવા જાવ. ઓકે, દઈ આવો હાલો. અને પછી કંઈક નાસ્તાનું કરીએ. મમ્મી કંઈક આજે મસ્ત નાસ્તો બનાવી દેવાની છે. તો ચલો મમ્મી બોલાવે છે. બોલો. શું? ચણા લોટનો ડબ્બો ઉતાર દે. શું બનાવી? પુડલા બનાવી દો. પુડલા બનાવે છે મમ્મી? હા, અને મને મારી સાડીઓ છે ને એ તો બેગમાં મૂકી દે ઉતારી. બેગ હું ઉતાર દઉં, તું મૂકી દે સાડી. હા, બેન તો પેલા મને ચણા લોટનો ડબ્બો દે, પછી બીજું કર. હા, ચલો ચણાના લોટનું ડબ્બો ઉતારી લઈએ. આપણે હે ને ગુજરાતમાં ઘઉંના લોટ કરતા ચણાનો લોટ વધારે ખવાય છે. જો આલે મને આમળા આવ્યા, ઉભર લઈ આવો. જો હમણાં 2 દિવસથી આમળા ખતમ થઈ ગયા છે ને, તો સવારે આમળા નથી પીવાના જ્યુસ. તો મમ્મી આમળા લેવા જાય છે. કેટલા લઈશ મમ્મી? 5 કિલો એક હારે લઈ લે. મમ્મી ખાધી થાય મારી ઉપર. હું કે કઈ નહીં, આજે માર્કેટ જઈને લઈ આવશે પછી બીજું શું હે ને. માર્કેટ જ જાઉં તો જવું તો પડે ને મમ્મી. તો જો કોઈ શાક વાળા ભાઈ આવ્યા તો મમ્મી ફટોફટ દોડીને શાક લેવા જાય છે. શાક વાળા ભાઈ નો વયા છે, આમળા વાળા તો વયા ગયા. હવે જો મારા લીધે શાક વાળા ભાઈ વયા ગયા ને તો બાકાજીકી થઈ જાય. આજ મમ્મી બહુ ખીજાવાની હતી, તો ગુસ્સો થઈ જાય આખો. તો જો મમ્મી છે ને શાક લઈને આવી ગઈ છે, અને આમાં મને બહુ બધા ગાજર દેખાય છે. એટલે મને એવું લાગે છે સાંજે ગાજરનો હલવો બનવાનો છે. હે મમ્મી? ના, હલવા હાટુ નથી લાવી. તો સીરું કરવા લાવી છે. શેની? આની સીરું? ગાજરની? હા, ગાજરનું. કેમ? અથાણું કરવા? હા. અથાણા કરતા તો હલવો ખાવાની વધારે મજા આવે. શું કેવું? તમે કમેન્ટ કરજો કે તમને ગાજરનો હલવો ભાવે કે દૂધીનો હલવો ભાવે વધારે. મમ્મી તને શેનો હલવો ભાવે? એકેય નહીં? મને તો બધા હલવા ભાવે, મજા આવી જાય ખાવાની. તો ચાલો જો અહીંયા પ્રોસેસ ચાલુ છે પુડલા બનવાની. તો જો અહીંયા તેલ પડી ગયું છે લોઢીમાં, અને હવે આ બેટર પડે છે. હા હા હા, મારા માતાશ્રીને એક હાથ છે, પણ રસોઈ બનાવવામાં કોઈ નો કોઈ કેવાય ને 2 હાથ વાળે પાછા પડી જાય એવી રસોઈ બનાવી બધી. હે ને મમ્મી? એકદમ ઓલા રસોઈયા મહારાજની જેમ. હે ને? એકદમ એટલી મસ્ત રસોઈ બનાવે ને, મજા જ આવ્યા રાખે. જોવો તમે અહીંયા પુડલું એકદમ મસ્ત. પુડલામાં મમ્મી નહીં ભાવે? ભાવે ને મમ્મી? મમ્મીને બધુંય ભાવે, પણ હદવું જોઈએ ને મમ્મીને. હા, ઈ વાત છે. જેમ જેમ ઉંમર વધતી જાય એમ માણસોને થાય થોડું. હવે બધાને બધું ભાવતું જ હોય, પણ નો હાથે શું કરવું? હા, તો પછી અને અમારા મીત છે ને મમ્મીના નકર આપ વખાણ જ કરતો હોય. મીત વખાણ કરે એ કઈ કામનું નહીં. તમે બધા વખાણ કરો તો કેવાય. કરો કમેન્ટમાં બધા આજ મારા મમ્મીના વખાણ કરો. હે ને મમ્મી? આ વખાણ ન કરાય. હા, જો જો જોયું કેવું ફ્લિપ કર્યું? પેલું જ પુડલું હતું, એકે બગડ્યા વગરનું. તે પુડલા નો બગડે, બધાને આવડતા જ હોય. ના, ઘણી વખત મેં એક વખત ટ્રાય કરી દીધી ને એકય નો ઉઠલું, મારા બધાય બગડી ગયા. એના મમ્મી તમ બધા મંડો રસોઈ બનાવવા, તો બાઈનું કામ જ શું છે?
એવું નથી લે તમને બધાને આવડતું હોય ને તમે બધા બનાવવા માંડો તો બાયનું કામ નથી. એવું ન હોય, ઘણા શોખ હોય બનાવવાનો પણ ન આવડતું શું કરે? શીખાય ને, શીખશું શીખવું કામ બધું આવડે, હા શીખવું પડે. શીખી લેવું શીખી શીખવું લેવું કામ બધું આવડે. કોઈ એમ કેમ ન આવડે તો ઈ ખોટી વાત. તો જો પાણીપુરી ચેલેન્જના વિડીયોમાં પાણીપુરી તો અમે જ બનાવી દો, એમાં અમે મમ્મીની જરાય મદદ નથી લીધી. લીધી હતી મમ્મી પાણીપુરીમાં? પાણીપુરી બધાને આવડે બનાવતા. જો. નાના 8-10 વર્ષના છોકરાને કે ઈ બટેકા બાફી નાખે. લે એવું ન હોય, પાણી બનાવવું એ કાની વાત છે, પાણી સારું બનવું જોઈએ. એવું નથી કઈ લે પાણીપુરી બધાને આવડતી હોય એવી ન હોય કઈ. તો જો આપણું પુડલું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે એ ગયું હા. તો ચાલો હવે પુડલું તો તૈયાર થઈ ગયું છે, તો હું નાસ્તો કરી લઉં અને મમ્મી બનાવી લે બે અને પછી કામ પર જઈએ પાછા. One eternity later. તો જો રોજની જેમ છે ને મમ્મી અહીંયા ચા બનાવે છે અને નવામાં આજે શું છે એ બતાવું તમને. અહીંયા છે ને હજુ રોનકભાઈ આવ્યા છે, તો હું ને રોનક વાયરલ લંડન સ્ટ્રોબેરીને ટ્રાય કરવી છે ઘરે કેવું થાય શું થાય છે એ. તો જો એના માટે આ સ્ટ્રોબેરી આટલી કપાઈ ગઈ છે, આટલી કાપવાની છે અને આ ચોકલેટ ઓગાળવા માટે છે ને ડબલ બોઇલર કરવા આ દેગડીમાં પાણી મૂક્યું છે. મમ્મી દાંત કાઢે ગયા કેમ મમ્મી શું થયું? આ ઝાકળના ધંધા કરાય કોઈ નહીં. કા આ બધા બહુ આ 350-400 રૂપિયાનો એક ગ્લાસ કઈક એવું વેચાય છે. લંડન વહી જવાય ખાવા. હાલો આપણે નેક્સ્ટ ટાઈમ છે ને આ ટ્રાય કરવા લંડન જઈશું. આજે આપણે અહીંયા જ લંડનની મજા લઈએ અને ટ્રાય કરીએ. મમ્મીને ટેસ્ટ કરાવીએ. કરીશ ને મમ્મી ટેસ્ટ? કરવો એવો અખતરો ગાંડો. એમ ન થાય. અરે મજા આવશે મજા આવશે. મારા ચા બરોબર છે. જો. ગાંડો અખતરો ન કરાય. આ જ ચા છે અને અહીંયા ગાજર છે. મમ્મી ગાજર મેં બહુ કીધું હલવો કર પણ નહીં. મમ્મી છે ને ગાજરની ચીરું જ કરવી છે અને મમ્મી કરી દે ને હલવો. હે આ બધા પછી જોતા હશે ને એમ કે આ ખાવાનું જ કામ કરે, ખાશે બીજું કઈ કામ નહીં હોય. ના કામ ઘણું છે. ખાવાનું શું જીવનમાં આવ્યા થોડું ખાવાનું સુખ લઈ લેવાનું બીજું શું. જો અહીંયા છે ને મમ્મીની ચા તૈયાર છે અને અહીંયા આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. તો આને અહીંયા આવી રીતે મૂકી દીધું. હવે આ થોડુંક આમ ઓગળી જાય ને એટલે ત્યાર પછી એમાં થોડુંક આમ દૂધ નાખીશું એટલે થોડુંક વધારે લિક્વિડિયસ થઈ જાય. ત્યાં લગીમાં મમ્મી ચા પી લે અને ગાજરની શીરું કરી નાખે અને આપણું આય થઈ જાય. અને પછી આજે મારે જવાનું છે લગ્નમાં. તો જો ચોકલેટ છે ને ઓગળી ગઈ છે, ઓગળતા બહુ વાર ન લાગે. તો થોડુંક અમથું છે ને દૂધ નાખશું, સાવ એકદમ જરાક અમથું, જરાક કંઈ થોડુંક વધારે ઉડી ગયું, કઈ નહીં હાલે, કઈ ન હોય. હવે છે ને આવી રીતે એકદમ મિક્સ કરી લેવાનું. જો આવડતું છે નહીં, આવડે જ છે હો, પણ ટ્રાય કરે છે બનાવવાની. જોવી હવે કેવું બને છે. આવડે જ છે. હાવ આછું કરી નાખ્યું છે. આવડે જ છે. હવે બંધ કરી દો ગેસ. તો જો અહીંયા આવું થઈ ગયું છે, થોડુંક આછું એવું. જોઈએ હવે થોડુંક ઠંડુ થવા દેવાનું, પછી નાખીએ, પછી જોઈએ હવે કેવો સ્વાદ આવે. આટલા ટુકડા છે ને અહીંયા અલગ રાખ્યા છે, એ છેલ્લે આમાં જે વધે ને એમાં મિક્સ કરી દેવું. તો જો આ છે ને ઠરી ગઈ છે ચોકલેટ. તો હવે આમાં નાખીએ અને આ આટલી છે ને એ આમાં એડ કરી દઈશું એટલે ચોકલેટ વેસ્ટ ન જાય ખાલી ખોટી. અમે મિક્સ કરીને પછી બતાવું કેવું થાય છે. રોનકને મમ્મીને ટેસ્ટ કરાવીએ, રિવ્યુ લઈએ એમનો રિવ્યુ. તો જો આ મિક્સ થઈ ગયું છે. હવે રોનકને ટેસ્ટ કરાવીએ. અહીંયા બારી આવો રોનક. આ ટેસ્ટ કરાવે. વાહ ભાઈ વાહ, અહીંથી હોય કઈ? હા ત્યાંથી જ ભાઈ. કેવું લાગે? સારું છે. આ થોડુંક વધારે આછું થઈ ગયું છે ચોકલેટ. આછું નથી, આવું જોઈએ, આવું જોઈએ. એ એને ખાધું નથી ને એટલે એમ નથી ખબર. મેં નથી ખાધું જોકે. આવું જોઈએ. કેવું છે પણ? સારું છે. જો લાવ દો, જો. તો ચાલો હવે હું ટ્રાય કરી લઉં. તો
તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.